નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. મિત્રો, રિમાન્ડ તમે સાંભળ્યું હશે કે પોલીસે આ વ્યક્તિના રિમાન્ડ માંગ્યા. તો રિમાન્ડ એટલે શું, તો તેના વિશે ચર્ચા કરીએ આપણે. પોલીસ રિમાન્ડ એ તપાસની એક કાયદાકીય પ્રક્રિયા છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા પછી ગુના સંબંધિત બાબતમાં આરોપીની પૂછપરછ કરવા તેના રિમાન્ડ માંગવામાં આવે છે. રિમાન્ડ એ અંગ્રેજી શબ્દ છે. તેનો ગુજરાતી અર્થ પોલીસને વધુ પુરાવો મેળવવાની સગવડ આપવા માટે ગુનેગારને પાછો પોલીસના કબજામાં સોંપવો. પોલીસના કબજામાં ફરી સોંપવું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 58માં જણાવવામાં આવેલ છે કે જ્યારે કોઈ વ્યક્તિની વિના વોરંટે ધરપકડ કરવામાં આવે ત્યારે કેસના સંજોગોને ધ્યાને રાખી શકે નહીં. આવી વ્યક્તિ વધારે સમય પોતાની કસ્ટડીમાં પોલીસ અન્વેષણના હેતુ માટે રાખી શકે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 187માં કરેલ જોગવાઈ મુજબ મેજિસ્ટ્રેટ જો રિમાન્ડનો હુકમ કરેલ ન હોય તો પોલીસ વિના વોરંટ ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકથી વધારે સમય કસ્ટડીમાં રાખી શકે નહીં. એટલે કે આરોપીની ધરપકડ સમયથી 24 કલાકમાં અન્વેષણ પૂરું કરી, એટલે કે તપાસ પૂરી કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની પોલીસની ફરજ છે. જો ધરપકડ કરાયેલ વ્યક્તિને આજે 24 કલાકમાં અન્વેષણ પૂરું કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયેલ ન હોય તો આવી અટકાયત ગેરકાયદેસર બને છે. મેજિસ્ટ્રેટ કલમ 187 હેઠળ રિમાન્ડનો હુકમ કરે તે માટે ધરપકડ કરાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ તો કરવો જ જોઈએ. રિમાન્ડની કાયદાકીય માહિતી મેળવવા માટે આપણે ધરપકડ, પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી આ 3 શબ્દોને સમજવા પડશે. તો મિત્રો, રિમાન્ડ એટલે શું આપણે આ જોયું. હવે આપણે ધરપકડ પણ અગાઉના વિડીયોની અંદર જોયું કે ધરપકડ એટલે શું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી એટલે શું. તો મિત્રો, આ રિમાન્ડ એટલે શું? એટલે રિમાન્ડ એક પોલીસ રિમાન્ડ એ તપાસની કાયદાકીય પ્રક્રિયા છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા પછી ગુના સંબંધિત બાબતની આરોપીની પૂછપરછ કરવા તેના રિમાન્ડ માંગવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.